નમસ્કાર મિત્રો, 24 ફેબ્રુઆરીએ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં થવા જઈ રહ્યા છે માર્ગી। આ રાશિઓની કિસ્મત મારશે પલટી, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા। કઈ ભાગ્યશાળી રાશિ છે આ ત્રણ? ચલો જાણીએ। વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહને જમીન, સંપત્તિ, રક્ત, ક્રોધ અને હિંમતનો કારક માનવામાં આવે છે। તેથી જ્યારે પણ મંગળની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે આ ક્ષેત્રોમાં ખાસ અસર જોવા મળે છે। તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 5:17 વાગે મંગળ મિથુન રાશિમાં સીધો પ્રવેશ કરવાનો છે। મંગળ મિથુન રાશિમાં સીધો હોવાથી સિંહ સહિત આ રાશિઓમાં જન્મેલા લોકોને જીવનમાં શુભ પરિણામો મળવાના છે। ઉપરાંત આ લોકોને જમીન અને મિલકત પણ મળી શકે છે। ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ। મંગળ ગ્રહની સીધી ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિથી સીધા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે તમારા હિંમત અને બહાદુરીમાં વધારો જોવા મળી શકે છે। ઉપરાંત આ સમયે તમારા કરિયરમાં પ્રગતિની શક્યતાઓ છે। આ ખાસ કરીને તમને સારી નોકરીની તકો મળી શકે છે। તે જ સમયે તમારો આત્મવિશ્વાસ વધતો રહેશે। જાતકો માટે સમય અનુકૂળ છે, ખર્ચમાં વધારો થશે, પરંતુ સાથે જ આવકમાં પણ વધારો થવાની શક્યતા રહેશે। ઘર કે વાહન ખરીદવાની યોજનાઓ ફળદાયી રહેશે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના લોકો માટે મંગળની સીધી ચાલ શુભ સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાનમાં સીધો રહેશે। તેથી આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે અને તમારી યોજનાઓ પણ આ માટે ઉપયોગી થશે। આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓ કેટલાક મોટા વ્યવસાયિક સોદા કરી શકે છે। આ સમય તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસો તમારા દરવાજા પર દસ્તક આપશે। આવકમાં વધારો થવાની સાથે પ્રમોશન પણ મળશે। રોકાણથી પણ તમને મોટો ફાયદો થશે। જમીન અને મિલકતની ખરીદી અને વેચાણથી લાભ થઈ શકે છે। ત્રીજા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ। મંગળ ગ્રહની સીધી ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે મંગળ તમારી રાશિથી સીધા કર્મ ભાવમાં ગતિ કરશે। તેથી આ સમયે કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયમાં નફો થઈ શકે છે। સમાજમાં માન સન્માન પણ વધશે, સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે। બજારમાં રોકાણ કરવા માટે આ સમય સારો રહેશે। આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે। ઉપરાંત આ સમય તમારા પિતા સાથેના સંબંધો સારા રહેશે। તે જ સમયે ઘર કે વાહન ખરીદવાની યોજનાઓ ફળદાયી રહેશે। તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે।